ભાગવત મહાપુરાણ રવરાય મરવે માત કી જય। એક ઘડી આવી ઘડી આવી મેં પુનિયા તુલસી સતત સાધુ કી કટે કોટિય ભરા। એક ઘડી માંથી પણ અડધી ઘડી નો સાધુ સંતોનો સંગ થઈ જાય, આવા હરિનો સંગનો સંગ થઈ જાય, જન્મો જન્મના પાપ બળી અને નષ્ટ થઈ જાય। જીવનમાં ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે વાલા। એક મનુષ્ય તત્વ, માનવનો દેહ મળવો બહુ દુર્લભ છે। તદુપરાંત મુમુક્ષ તત્વ, મોક્ષની આશા થવી એ બહુ દુર્લભ છે। અને ત્રીજી વસ્તુ બતાવી મહાપુરુષ સંશ્રય, સાધુ સંતોનો સંગ થવો જીવનમાં બહુ દુર્લભ છે। આપણા ઉદાય ભક્તો ભગવાને એમાં જગદંબાએ કૃપા કરી કે માનવનો દેહ આપ્યો, સાધુ સંતોનો સંગે આપ્યો, અને મુક્તિની આશા જાગે એવું શાસ્ત્ર ભાગવત પણ આપ્યું। અને જ્યારે આ ત્રણેયનો સંગમ થાય ત્યારે હૃદયની અંદર આનંદ ઘન સચ્ચિદાનંદ પરમાત્માનું પ્રાગટ્ય થાય, ભક્તિ જ્ઞાન વૈરાગ્યની ઉત્પત્તિ થાય। આપણે બધા ભાગ્યશાળી છીએ। આજે પંચમ દિવસ, પાંચમો દિવસ અર્થાત હરિની 12 લીલાઓનું વર્ણન શ્રવણ કરવાનો દિવસ। જગતના નાથ જગદીશ, આખા જગતને ચલાવનાર, પાલન પોષણ સંહાર જે કરનાર એવા હરિ જ્યારે આ ધરતી પર પ્રગટ થયા, માનવનો દેહ લઈને આવ્યા, એ ગોકુળની ગલીઓની અંદર ચાલતા સુખે આખા જગતને ચલાવનાર જગતપતિ યાદ ચાલતા સુખે માડી કેટલા જન્મની આ કમાણી, જગતનો નાથ મેં તને માડી માડી। નંદરાણી તારા કેટલા જન્મની કમાણી, ભગવાન કૃષ્ણ ઘૂંટણેથી ચાલતા ચાલતા શેરીઓમાં ચાલે, મિત્રો બે ચાર મળ્યા, બધાને કનૈયો પૂછે ભાઈ તારું, બીજા મિત્રને પૂછે તારું નામ, કોઈ કહે મારું નામ સુદામો। કનૈયાએ જ્યાં સાંભળ્યું કે મન સુખો, લાલો કહે કે રે મન સુખા, તારે તો મનનું સુખ નથી અને તનનું સુખ નથી। તારું શરીર જો હાડ પિંજર જેવું, કોઈ એક દબો મારે અચ્યુતમ કેસમાં મૂકી જાય, માખણ મહી ખા, મારા જેવો તગડો મગડો થા। મન મન તો કહે લાલા, અમારી ઘરે ગુજારા નથી, માખણ મહી ક્યાંથી ખાઈએ, તું જો ખવરાવ તો માખણ મિશ્રી ખાઈએ।
અને એક સમય કહેવાય કે ભગવાન શ્રી કૃષ્ણ દાઉદજી મહારાજ બે પાંચ મિત્રોનું એક મંડળ બનાવ્યું. ચોરી વિદ્યાલય મંડળ. એને મંડળનો મંત્ર રાખવો. કોઈ ગોપીના હાથમાં આવીએ તો આ મંત્ર બોલવાનો. અફલમ કફલમ અફલમ કફલમ. ચોરી વિદ્યાલય મંડળ બનાવી. બધા જ મિત્રો ગોકુળમાં માય માખણની મિશ્રી ખાય. ગોપીઓના મટકા ફોડી નાખે. બધા મિત્રોને ખવડાવે. કાગડા બિલાડા વાંદરા બધાને ખવડાવે. ઉપપ્રમુખ દાઉદજી મહારાજને બનાવ્યા. પ્રમુખ ભગવાન કૃષ્ણ બન્યા. એ બધા જ મિત્રો સભ્યો બન્યા. આ મંડળ એટલું વેગથી વધ્યું કે આખા ગોકુળની અંદર લાલાના નામનો હાહાકાર મચી ગયો. બધી જ ગોપીઓ ત્રાહિમામ થઈ ગઈ. બધી જ ગોપીઓ ભેગી થઈ અને કહે કે મહારાજ, લાલાની ફરિયાદ આપણે માં યશોદા પાસે કરી. અને જ્યારે બધી ગોપીઓ ભેગી થઈ એક મંડળ બનાવ્યું. એક ગોપી મંડળ બનાવી અને માં યશોદા પાસે જાય. આ ત્યારથી ગોપી મંડળની સ્થાપના થઈ. બધી જ ગોપીઓ મંડળ બનાવી અને માં યશોદા પાસે જાય. માં યશોદા કહે, માં, તારો લાલો બહુ ચોરી કરે. અમારી ઘરે માખણ મિશ્રીના મટકા ફોડી નાખે. તારો લાલો ચોર થઈ ગયો છે. બે ચાર વાર લાલાને ચોર કીધો. મહેશિતાને એટલો ક્રોધ આવ્યો. ગોપી, ખબરદાર મારા લાલાને ચોર કીધો છે. આજ મોટી થાપ પડે તાર મારા લાલાને કોઈ દીકરી ના દે. તમારે માખણ મિશ્રી જેટલું જોઈએ એટલું મારી ઘરેથી લઈ જાઓ, પણ મારા દીકરાને કોઈ ચોર કહેશો નહીં. અને જ્યાં યશોદાના શબ્દો સાંભળ્યા, હે માં, તમારો લાલો માખણ મિશ્રી ખાય એનો વાંધો નહીં, પણ માં એ માખણ મિશ્રીના મટકા ફોડી અને ચાલ્યા હતા. માએ યશોદા કહે, બેટા લાલા આવું કરે. દોઢા લાલો આવીને કહે, માં, માખણ મિશ્રી ખાઈએ ને મટકા જ્યાં નીચે રાખીએ માટીના હોય ને માટે ફૂટી જાય. વાંકો ના વર ફૂટી જ જાય. મારી યશોદા કહે કે આમ બેટા લાલા, વાત તારી સાચી. માટીના હોય ને માટે ફૂટી જાય. ત્યાં બીજી ગોપી બોલી, માં, તારો લાલો માખણ ખાય એનોય વાંધો નહીં, મહી માખણના મટકા ફોડે એનોય વાંધો નહીં, પણ માં બધા જ છોકરાઓને ભેગા લઈ આવી ને બધાને માખણ મિશ્રી ખવડાવે. માં યશોદા કહે, બેટા લાલા આવું કરે. લાલો કહે, માં, ગોપીના જ છોકરા અને ગોપીના છોકરાઓને માખણ ખવડાવ. માં, તમે કહો ને એકલા એકલા ના ખવા. એટલા માટે બધા જ બાળકોને માખણ ખવડાવ. માં યશોદા કહે, બેટા લાલા વારી લાવ, તુજપે વારી લાવ. તારી વાત સાવ સાચી. ગોપીઓ, તમારા છોકરાને મારો લાલો માખણ ખવડાવે એમાં તમે આવડી કર્યા. એક પણ ફરિયાદ ગોપીની માં યશોદા સુધી લાલા પહોંચવા દેતા. ત્યાં ત્રીજી ગોપી બોલી, માં,
લાલો માખણ ખાય એનોય વાંધો નહીં, મટકા ફોડે એનોય વાંધો નહીં, બધાને ખવડાવે એનોય વાંધો નહીં, પણ માં બિલાડા વાંદરા કાગડા બધાને ખવડાવે. માં બેટા લાલા તું આવું કરે. ત્યાં લાલો માં જ્યાં અમે ખાવા જઈએ અને એક સમયે કાગડા વાંદરા બિલાડા મારી સામે ટગર ટગર જોવે અને મને એમ થાય એનો જીવ મારામાં પડશે એટલે બધાને ખવડાવતા. માં તમે કહ્યું છે ને કે કોઈ આપણી સામે ટગર ટગર જોવે તો એનો જીવ આપણામાં પડે. જ્યાં લાલો આ શબ્દ કહે માં યશોદા કહે કે બેટા વારી જાવ તુજ પે વારી જાવ. ગોપીઓ મારો દીકરો કેટલો સંસ્કારી છે, બધાને ખવડાવીને ખા. એક પણ ગોપી થયા માં યશોદા દે નહીં. ગોપીઓ ફરિયાદ કરે પણ લાલો માખણ ખાય મટકા ફોડે બધાને ખવડાવે એનો વાંધો નહીં, પણ માં ગાય ગોવંશનો સમય ના થયો હોય એના પહેલા વાછરડા આવી છૂટા મૂકી અને બધું જ દૂધ પીવડાવી દે. માં ઘરની અંદર અમારા છોકરા ભૂખ્યા રડે. માં યશોદા કહે બેટા લાલા આવું કરાય. લાલો કહે માં જ્યાં વાસડા તરફથી પસાર થાવું ને વાસડો કહે માં મને એમ થાય કે એની માં પાસે જાઉં ને માટે એમને ચિંતા મૂકી દઉં. માં યશોદા કહે બેટા લાલા બાપાની વાત. ત્યાં એક ગોપી બોલી માં વાસરડા છાતા મૂકી દૂધ પાઈ દે એનોય વાંધો નહીં, બધાને ખવડાવે એનોય વાંધો નહીં, પણ માં હજી સવારમાં કોલ ના થયો હોય મારા બાળકો સૂતા હોય ને તમારો લાલો આવી મારા બાળકોને ચીટલા ભરી રડાવી અને ચાલ્યો જાય. પાછા માં યશોદા કહે બેટા લાલા આવું કરાય. ત્યાં લાલો કહે માં આ ગોપીઓના બાળકો ઉપર ખરાબ અસર ના પડે, ખોટી અસર ના પડે એ માટે એમને જલ્દી જગાડી દઉં કે મોડા સુધી ના સુવા. ને જ્યાં લાલા માં યશોદા કહે ગોપીઓ મારો દીકરો કેટલો ડાયો છે, તમારા દીકરાનું ધ્યાન મારો લાલો રાખે. ખબરદાર તમારા લાલાને ચોરની ગોચો એક પણ ફરિયાદ માં યશોદા સુધી પહોંચવા ના દે. આખું ગોપી મંડળ નીચે કરી અને આ બાજુ યમુનાના તટ પર આવે. બધી ગોપીઓ અંદર વાતો કરે મહારાજ આનંદ રાણીનો દીકરો બહુ ચતુર છે, એક આ દીવાલ રંગે હાથ પકડાય તો માં યશોદા પાસે લઈ જઈ. ત્યાં બીજી ગોપી કહે કે મહારાજ અમારે સાથે એવું બન્યું, મારી ઘરે બનાવ્યા તાજા લાડુ ને આ બાજુ કનૈયાને ત્યાં ખબર પડી કે ગોપીએ બનાવ્યા તાજા લાડુ. ગોપીનો દીકરો આવ્યો અને લાલા મારી માએ લાડુ તો બનાવ્યા મને આપતી, તું જો ખવડાવ લાડુ ખાઈ. લાલો કહે હું કહું એમ કર, જ્યાં સુધી તારા ઘરના બહાર ના આવું
જ્યાં સુધી તને કહું નહીં ત્યાં સુધી તારે ઘરના બારે ઊભું રહીને રડવાનું જોર જોર. તને તારા બે લાડુ મળી જશે. ગોપીનો દીકરો કહે ભલે લાલા. કાનૂડો આ બાજુ ગોપી પાસે આવ્યા. ગોપીને કહે ગોપી લાગે છે તાજા લાડુ બનાવ્યા બે ચાર આપ. ગોપી કહે ખબરદાર લાલા લાડુ માંગ્યા છે તારે ખાવા હોય તો માય યશોદાને કે બનાવી આપે. ને આ બાજુ જ્યાં આટલી વાત થઈ અને ગોપીનો દીકરો બહાર ઉભો ઢોલ રડવા લાગ્યો. ગોપીની નજર પડી કે આ તો મારો દીકરો રડી રહ્યો છે. હવે અહીંયા જો લાડુ મૂકીને જાય તો લાડુ જાય અને દીકરાને છાનો ન રાખે તો દીકરો રડી રહ્યો છે. ગોપીએ યુક્તિ કરી કે લાલાને મારા ઘરનું ધ્યાન રાખવાનું ભૂલી જાવ. ગોપી કહે લાલા અમારા ઘરનું તું ધ્યાન રાખજે. લાલો ભલે ગોપી તું જા. ને આ બાજુ કહેવાય કે લાલાએ લાડુ ખાધા. કાગડા બિલાડા વાંદરા બધાને ખવડાવ્યા. બારીમાં ઉભેલા બધા મિત્રોને ખવડાવ્યા. ને ગોપીના દીકરા માટે બે લાડુ હાથમાં લઈ અને જ્યાં બારણામાંથી બહાર નીકળે એ જ સમયે ગોપી આવીને કહે રે લાલા ઊભો રહે. જ્યાં ગોપીની નજર પડી પ્રાંતની અંદર એક પણ લાડુ નહીં. ગોપી કહે લાલા આ બધા લાડુ ક્યાં ગયા? આપણે ધ્યાન રાખવાનું કહી ગઈ હતી. લાલો કહે ગોપી આવડી મોટી થઈ ને ખોટું બોલજે નહીં. તું મને તારા ઘરનું ધ્યાન રાખવાનું કહી ગઈ હતી. તું જાણ અને તારા લાડુ જાણ. આટલું કહી ને લાલો બહાર નીકળ્યા. ગોપીના દીકરાને બે લાડુ આપ્યા અને કહે કે મહારાજ હવે તું જાણ અને તારી માં જાણે મારું કામ થઈ ગયું. અરે બેન આજ તો અમારી ઘરે આવું બન્યું. આ બધી જ ગોપીઓ ત્યાં